भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। વેદવ્યાસ જી રચિત ગીતા પ્રેસ ગોરખપુર શ્રીમદ ભાગવત મહાપુરાણ તે પુસ્તકમાંથી આ અનુવાદ લીધેલો છે. તે વર્ણનમાં ગઈકાલે ત્યાં સુધી આવ્યું હતું. મૈત્રેય મુનિ વિદુરજીને શ્રીમદ ભાગવત શ્રવણ કરાવી રહ્યા છે. હવે આગળ મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે વરાહ નારાયણ ભગવાનની સ્તુતિ કર્યા પછી વરાહ ભગવાને તે પૃથ્વીને જલ પર સ્થાપીને અંતર ધ્યાન થઈ ગયા. એટલે કે વરાહ નારાયણ ભગવાને લીલાને સમેટી લીધી. હે વિદુરજી, ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે. તેમનામાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો અને તાપોને દૂર કરી દે છે. જે મનુષ્ય તેમની આ મંગલમયી કથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે, તેના પર ભક્તવત્સલ ભગવાન અંતઃકરણથી અતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તો બધી કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. એમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ છે? પણ તે તુચ્છ કામનાઓની જરૂર શી છે? જે લોકો કોઈ પણ કામના વગર તેમની ભક્તિ કરે છે, તેમને તો પ્રભુ સ્વયં પોતાનું પરમ પદ જ આપી દે છે. આ જે વાત છે એમાં બહુ બધું છે. આપણે જે કહ્યું વિદુરજીને કે ભગવાન તો બધી કામનાઓ પૂરી કરવા માટે સમર્થ છે. તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. પણ એ તુચ્છ કામનાની જરૂર શી છે? આમાં બે વાત છે. એક વાત તો એ છે કે જે 4 પ્રકારના ભક્તો ભગવાને જ કહ્યા, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં, કે મારા ભક્તોમાં 4 પ્રકારના ભક્તો છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જે જિજ્ઞાસુ છે એને કુતુલતા છે જાણવાની ભગવાનને. આર્ત છે એ દગ્ધ થયેલો છે સંસારથી, ક્યાં તો કંઈ પણ કારણથી, એટલે કે એને તો તાપ છે. અર્થાર્થી એટલે એને દ્રવ્ય પ્રાપ્તિ કરવી છે અને પણ ભક્તિ કરવી છે, પણ સાથે સાથે દ્રવ્ય તો જોઈએ જ છે. અને છેલ્લે જ્ઞાની, એ તો બધાથી નિષ્પૃહ છે. એ સૌથી ઉત્તમ કયો છે ભગવાને. પરંતુ આ સાથે એમ પણ કહી દીધું ભગવાને કે બધાએ મને ભજી શકે છે, એવું નહીં કે ખાલી જ્ઞાની ભજી શકે. એટલે ભગવદ્ ગીતાની આ વાત છે એ આપે જ યથાર્થ કરી. આપે જ્યારે મથુરામાં પ્રવેશ કર્યો કંસના યજ્ઞને જોવાના બહાને, એમાં 2 ભક્તો આપને મળ્યા. પ્રથમ તો આપને મળ્યા વસ્ત્ર સીવનારો દરજી. એ પૂર્વજન્મમાં રામચંદ્રજીના લગ્ન નક્કી થયા અચાનક જ, સ્વયંવર થયો અચાનક જ ગયા, અને એ અચાનક જ વિશ્વામિત્રજીના કૃપાથી એ ધનુષ ભંગ થયા પછી લગ્ન થવાનું નક્કી થયું. તો એ વસ્ત્રો લગ્નના માટે જોઈએ, તો એ જનકપુરમાં લીલા થઈ, તો એમનો જ દરજી જનકપુરમાં, જનક રાજાનો, રામચંદ્રજીનું અને લક્ષ્મણનું માપ લેવા આવ્યો વસ્ત્રનું.
તો એ જાણતા કે અજાણતા પણ એમને રામચંદ્રજીના શ્રી અંગનો સ્પર્શ થયો અને એ રૂપનું દર્શન થયું. બંનેના સ્વરૂપ માટે આસક્તિ થઈ અને મનોરથ થયો મનમાં કે હું તો એમને મારા પોતાના હાથેથી વસ્ત્રો અંગીકાર કરાવું. આવો મનોરથ રામચંદ્રજીએ તો મર્યાદા હતી, આપ રાજા હતા અને એવી રીતે તો કંઈ થઈ ના શકે, પણ આપે તો પૂર્ણ પુરુષોત્તમ તો આપ પણ છો એવું મહાપ્રભુજીએ કહ્યું છે. એટલે આપે પણ એમનું મનોકામનાનો મનોરથ મનમાં રાખી અને ત્યારે પૂરો કર્યો. તો ગર્ગ સંહિતામાં આ લીલા વિસ્તારથી આવશે કે તે જ દરજી પાસે કંસના લૂંટેલા વસ્ત્રોને મોટા હતા એને નાના કરાવવા માટે અને પછી પહેરવા માટે એટલે કે પહેરાવવામાં એ મનોરથ અત્યારે પૂરો કર્યો. અને એ મારે વાત જે કરવી છે આ છે, પણ એનો જે મનોરથ છે એમાં ભક્તિ તો છે. રામજી એને વહાલા લાગ્યા, લક્ષ્મણજી પણ વહાલા લાગ્યા, બંનેનું રૂપ ગમી ગયું. એ જ હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બલરામ થઈને આવ્યા અને એ જ મનોરથ પૂરો કર્યો. પણ સાથે સાથે દ્રવ્યની પણ બહુ જ એને અર્થાર્થી જે કહ્યો ને હમણાં ભગવદ્ ગીતામાં, એ પણ એને બહુ જ ભાવ છે. એટલે પછી જેવા ભાવે ભજે એવા ફલ એ આપે છે. એટલે એમાં કહ્યું કે એને ખૂબ વરદાનો આપ્યા, જેથી એને ભક્તિ સાથે જે દ્રવ્યની કામના છે એ કામના પૂર્તિના વરદાનો આપ્યા કે તમારા વંશમાં ઉત્તરોત્તર લક્ષ્મીની વૃદ્ધિ થતી રહેશે, બધાનું આયુષ્ય પણ સારું રહેશે એમ કરીને. પછી જે બીજો છે માળી, કે જ્યાં પછી આપે બધી માળાજી સિદ્ધ કરી એ માલીએ અને અંગીકાર કરાવી, એનો પૂર્વજન્મ જે છે એ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ છે કે એ કોઈ કુબેરના બગીચાનો માળી છે અને કુબેરના બગીચાના એ પુષ્પોને છૂટી લાવે છે અને જે નોકરી છે કરે છે, પણ સાથે સાથે પોતાને એક કામના છે હૃદયમાં કે મને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ દર્શન આપે અને હું એમને સુંદર પુષ્પોની માળા એમના કંઠમાં ધારણ કરાવું. આ મનોરથ સાથે એ શિવજીના શિવલિંગ ઉપર નિત્ય અમુક કમળની ચડાવીને પૂજા કરતો રહ્યો. સમય થયે શિવજીએ પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ત્યારે કહ્યું કે મને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણચંદ્ર એટલે કે પ્રભુને હું મારા હાથથી માળા અંગીકાર કરાવું. તો શિવજીએ વરદાન આપ્યું કે આ મનોરથ તારો મથુરામાં પૂરો થશે. એ જ માળી એમને ત્યાં ભગવાન સામેથી આવ્યા શિવજીના વરદાનને સત્ય કરવા, અને એ પુષ્પોની જે માળા જે પહેરાવે છે એ પણ એની ભક્તિ વધારે અર્થ વગરની એટલે કે દ્રવ્યની કામના વગરની હતી. તો એને જે વરદાન આપ્યા જુદી રીતે આપ્યા. એને વરદાનમાં ભક્તિ વધારે આપી, એને વરદાનમાં ભક્તોનો સંગ તને મળશે એમ કરીને. તો આ બે જે અલગ અલગ વરદાન છે અને અલગ અલગ ભાવો છે એ આ રીતે છે કે દરેકે ભક્તિ તો કરતા જ હોય છે, પણ એમાં કોઈ કામનાથી ભક્તિ કરે છે, કેવી કામનાથી કરે છે એ પ્રમાણે એને ધીરે ધીરે એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. મુક્તિ કે ધામ કે મોક્ષ કે જે પણ બહુ સ્લો. જેમ કે બલિરાજા, તો બલિરાજા તો સાક્ષાત પ્રહલાદજીના પૌત્ર છે. બલિરાજા એટલે પ્રહલાદજીના પુત્ર વિરોચન, એમના પુત્ર બલિ. તો પ્રહલાદજીનું ચરિત્ર તો હમણાં જ પોસ્ટ રાખી તો એટલું મહાન છે કે ભગવાને સ્વયં કહ્યું કે તારા જેવો ભક્ત થયો નથી, થશે નહીં. તો એ જે સંસ્કાર છે એ એમના પૌત્રમાં બલિમાં છે. બલિએ પણ જાણી લીધું કે સાચું સુખ તો બધું છોડીને સંસારમાં ભક્તિ કરવામાં છે. એ એમના મુખેથી બોલ્યા છે એવું કે હું પણ એક સમય એવો આવશે કે આ બધું જ છોડીશ અને પ્રભુ આપની ભક્તિ કરીશ, વિચરણ કરીશ સંસારમાં. પણ એ મનમાં રાખ્યું છે, પણ હાલ તો એમને ઇન્દ્રનું પદ ભોગવવું છે. એટલે પછી કોઈ દિવસ પ્રભુએ કોઈને એમ નથી કહ્યું કે તમે સંસાર છોડી દો. સંસાર છોડી દો એ કોઈના કહેવાથી છૂટે નહીં. એ તો પોતાનો પ્રત્યક્ષ અનુભવ થાય, સંસાર દુઃખરૂપનો અનુભવ થાય અને પછી જે વૈરાગ્ય થાય, સ્વાભાવિક વૈરાગ્ય, ત્યારે આ સંભવ બને. જેમ કે પ્રહલાદજીને કહ્યું કે માગી લો, કહ્યું કે માગવાનું કીધું એટલે મને તમે આ
આપની માયાથી મોહિત કરવા માંગો છો, એટલે કે માગવાનું કીધું, માગે તો આપે, પણ કે હું નહીં માગું. હા, જો આપવું જ છે તો એવું આપી દો કે મને કંઈક માગવાની ઈચ્છા જ ના થાય. તો આ પરાકાષ્ઠા છે ભક્તિની, કે જેમાં માગવાની ઈચ્છા જ ના થાય એવું કહ્યું. પછી જ આપે કહ્યું તરત જ પ્રહલાદજીએ, કેમ કે જ્યારે માગવાની ઈચ્છા થાય છે ત્યારથી પતનની શરૂઆત થાય છે. એટલે ભક્તિ માર્ગમાં તો પતન થાય તો પણ બહુ ચિંતા નહીં, પણ પતન થાય છે નિશ્ચિત થઈ ગયું. જ્યાં ભક્તના હૃદયમાં કોઈ કામના જાગી એટલે એનું પતન શરૂ થઈ ગયું. પછી એ પતન થયા પછી ક્યારે પણ નાશ થતો નથી, કેમ કે એ ભક્તિ કરે છે. એટલે ભક્તિમાં આ એક મોટામાં મોટો લાભ છે કે ગમે તેવું પતન પણ થઈ જાય, જેમ કે અત્યારે દૈવી જીવો ભૂતલ પર પડ્યા છે, એમાં અમુક તો અપરાધથી પડ્યા છે, એ પતન કહેવાય. પણ પતન થયા પછી પણ હવે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આજ્ઞા તો ગોવર્ધનનાથજીએ કરી કે અમારા જીવોને પાછા લાવો. એટલે પતન પછી પણ છેવટે તો ભક્તિને કારણે ઉદ્ધાર છે. એટલે આજે અહીંયા કહ્યું કે માગવાની જરૂરત શું છે, તુચ્છ કામનાઓની જરૂરત શી છે, તો કે એ આપનું બોલે છે વૈરાગ્ય, મૈત્રેય મુનિનું. બધાને આ લાગુ ના પડે. ભગવાન તો બધી કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે, તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ છે. પણ તુચ્છ કામનાઓની જરૂર શી છે. લોકો કંઈ પણ કામના વગર તેમની ભક્તિ કરે છે, તેમને તો પ્રભુ સ્વયં પોતાનું પરમ પદ આપી દે છે. અને આ વાત પણ સાચી છે. કામના સાથે ભક્તિ કરે છે તો ભગવાનને પ્રસન્નતા નથી થતી. બુલા મિશ્રના પ્રસંગમાં એને વિદ્યા પ્રાપ્ત ન થઈ શકી. એના ગુરુજીએ પણ કહ્યું કે આવો તો મેં ઠોઠ ક્યાંય જોયો નથી, કે 3 વર્ષથી હું એને અભ્યાસ કરાવું છું, હજી વ્યાકરણમાં પ્રવેશ નથી થયો. કે હતાશ થઈને પોતાનું શરીર છોડવા માટે આવ્યો, આત્મહત્યા કરવા ગંગા કિનારે કાશીમાં. ત્યારે થયું કે ના, હું એક કામ કરું, સરસ્વતીના માથે જ મરું, મારું બધું વ્યર્થ ગયું. પાકિસ્તાનથી છે કાશી આવ્યો છતાંય પણ. તો સરસ્વતી દેવીના માથે મરવા માટે એણે અનશન કરી લીધા. તો સરસ્વતી દેવીને પણ બ્રહ્મ હત્યા લાગશે, ભય તો લાગ્યો. એટલે કહ્યું કે શું છે, કેમ તું આવી રીતે, તો કે મને આ જોઈએ છે. કે નહીં મળે, આ તો એવું છે કે પ્રભુ જે ઈચ્છે એ થાય, તારા ભાગ્યમાં અત્યારે નથી એટલે તને નહીં મળી શકે. આ પણ એક કામ કર, તું ભગવાનનું ભજન કર, કદાચ એવું થાય કે ભગવાન કૃપા કરે. અને આ તો ભગવાનનું ભજન કરવા બેસી ગયો બુલા મિશ્ર, પણ સકામ યુક્ત છે. મને વિદ્યાની પ્રાપ્તિ થાય અને એ વિદ્યાના બળે હું બધાને શાસ્ત્રાર્થ કરીને જીતું અને મારું નામના વધી જાય, એ ભાવ સાથે. એટલે સકામ ભાવ. એટલે સરસ્વતી દેવીએ આ વાત કરી અને પછી આ તો ભગવાનના માથે મરવા બેઠો. કોના? નારાયણના. હજી દૈવી છે પણ એમને ખબર નથી કે હું પુષ્ટિ પુરુષોત્તમનો છું. હવે આ નારાયણ પોતે કહેશે કે તું પુષ્ટિ જીવ છું, પણ એ પછી કહેશે. તો પછી સરસ્વતી દેવી પર ભગવાન ખીજ્યા કે પેલા બ્રાહ્મણને તું મારા માથે મરવા નાખીને અહીંયા આવી ગઈ, તું છૂટી ગઈ. આ જે શબ્દો છે નારાયણના, કે મારા માથે મરવા નાખ્યો, તો આ કોના માટે છે આવો શબ્દ? જે સકામ ભાવથી ભક્તિ કરે છે, એમને પાસે ભગવાનને પણ જવું ગમતું નથી. એટલે કે જા હવે એને આપી દે વિદ્યા. ભગવાનને આવું ગમ્યું નહીં ત્યાં એની પાસે. સરસ્વતીજીને આજ્ઞા કરી કે જા વિદ્યા આપી દે. હવે સરસ્વતીજી પાછા આવ્યા અને કહ્યું કે જા તને વિદ્યા આપી. આ ચતુર છે, દૈવી છે, હજી તો અનુભવ નથી થયો, પણ દૈવી તો ચતુર તો હોય. કે છે કે હમણાં તો તમે ના પાડી, હવે કહો છો કે વિદ્યા તને આપી, આવું કેમ? તો કે જે મને નારાયણે કહ્યું એ કે થાય. તો કહે છે કે નારાયણે તમને કહ્યું તો પહેલા કેમ ના કહ્યું? તો કહે છે કે પણ તમે એમનું ભજન કર્યું ને એટલે એ તમારાથી પ્રસન્ન થઈ ગયા એટલે કહ્યું. તો કે પસંદ થઈ ગયા તો એ કેમ દર્શન નથી આપતા? પણ તમારાથી કેવડાવે છે તો હવે એમના ઉપર મરું છું, દર્શન નહીં આપે તો તરત પસંદ થઈ ગયા પ્રભુ. તો સરસ્વતીજીએ કહ્યું કે હવે તમારા દર્શન વગર મરે છે. પ્રભુ કહે છે મારા માટે જો દર્શન નાટો ભાવ થયો, એનો વિદ્યાનો ભાવ ગયો, સકામ ભાવ ગયો, તો આવા ભક્તો માટે તો અમે તત્પર છીએ. આ ભગવાનના શબ્દો છે બુલા મિશ્રના વાર્તા પ્રસંગમાં, કે આવો જે કે અમારા માટે મરવા તૈયાર થયો, અમે ના મરવા દઈએ. એમ કે કલિયુગમાં તો આવા ભક્તો છે પણ નહીં કે જે ફક્ત અમને માગે છે. એમ કરીને પછી આ પ્રગટ આકાશવાણીથી વાત કરી કે તેના દર્શન તો આપવા જ પડશે. પછી આપ્યા, પણ કહ્યું કે અમારા દર્શનથી તારો ઉદ્ધાર નહીં થાય. તારો ઉદ્ધાર તો તું જગન્નાથપુરી જા, અત્યારે ત્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે, એમના તું શરણે દઈશ ને તો તારો મનોરથ થશે. કેમ કે આ જાણે છે કે આ દિવ્ય લીલાનો જીવ પડેલો છે, એનું
ઉદ્ધાર 4 સંપ્રદાયના આચાર્યો અત્યારે બિરાજમાન છે એની પાસે ના મોકલ્યા, પણ મહાપ્રભુજી પાસે મોકલ્યા. તો આ જે છે એ માગવું એ તો ભગવાનને ગમતું નથી. જેમ કે આપણે ત્યાં કોઈ મંદિર પાસે હવેલી પાસે કોઈ રોજ બેસતું હોય ને આપણે કાયમ આપતા હોઈએ, આપણને એમ થાય કે આપવું જોઈએ, એટલે એને ટેવ પડી જાય. એ જે ટેવ પડી જાય પછી શું થાય, હવે અહીંથી ટેવ પડી ગઈ આપવાની, આપણને એને લેવાની ટેવ પડી ગઈ. આ ટેવમાં એવું થાય કે એક વખત પછી આપણે ના આપીએ તો એ આપણને આમ કરે, એટલે એ વખતે આપણને કેવું થાય કે આ તો જો કે હક કરે છે મારી પાસે માગવા માટે, ના આપ્યું તો ના આપ્યું, ને એને ના આપ્યું તો આમ કર્યું કે કેમ ના આપ્યું. તો આ જે વૃત્તિ છે એનાથી ભગવાનને જરા પણ પ્રસન્નતા નથી. એટલે માગવું ભગવાનને દૂર કરવા જેવું છે. એટલે કહ્યું કે તુચ્છ કામનાઓની શી જરૂર છે. અને એવો કયો મનુષ્ય હશે કે જે જન્મ મૃત્યુના આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાનું પોતાના કાનોથી એકવાર પાન કર્યા પછી તેમનાથી મનને વાળી શકે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, વરાહ અવતારની કથા મૈત્રેયજીના મુખેથી સાંભળ્યા પછી પણ ભક્ત વિદુરને પૂર્ણ તૃપ્તિ થઈ નહીં. તેથી તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું. વિદુરજીએ કહ્યું કે જે સમયે વરાહ ભગવાન પોતાની દાઢ ઉપર રાખીને પૃથ્વીને જળની બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમની સાથે પેલા હિરણ્યાક્ષનું જે યુદ્ધ થયું હતું એ કેમ થયું હતું. એટલે જે કથા સાંભળતા પણ ચિત્ત ત્યાં છે લીલામાં, એટલે એનાથી શ્રોતા અને વક્તાનો જે તાર સધાયો છે એટલે વક્તાનો આનંદ વધી જાય છે. મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, તમારો પ્રશ્ન ઘણો સુંદર છે, કારણ કે તમે જે શ્રી હરિની અવતાર કથા વિશે પૂછી રહ્યા છો કે જે કથા મનુષ્યોના મૃત્યુ પાશને કાપી નાખનારી છે, એટલે આ શું છે ભાગવત. આવા વચ્ચે વચ્ચે વચનો આવે મોટા મહાનુભાવોના, સુખદેવજીના, મૈત્રેય મુનિના, તો સમજવું કે આ છોડાય નહીં, સ્કીપ નહીં કરવાનો સત્સંગ ભાગવતજીનો. અને જે મર્યાદા માર્ગીઓ બીજા લોકો માટે ભાગવતજી ક્યારેય સ્કીપ નહીં કરવાનો. કેમ કે આનો મહિમા તો જુઓ તમે, કે આ કથા તો મનુષ્યોના મૃત્યુ પાશને કાપી નાખનારી છે. વિદુરજી, તમે તો જાણો જ છો કે ધ્રુવજીને બાળપણમાં જ શ્રી નારદજીએ સંભળાવેલી હરિકથાના પ્રભાવે જ ધ્રુવજી પણ મૃત્યુ દેવના માથા ઉપર પગ મૂકીને માન આપવા માટે ખાલી અને આ આરૂઢ થઈ ગયા હતા પ્રભુના પરમ પદ ઉપર. હવે તમે જે પ્રશ્ન કર્યો કે હિરણ્યાક્ષ કોણ હતો અને તેણે વરાહ નારાયણ રૂપ સાથે શા માટે યુદ્ધ કર્યું, તેવો પ્રશ્ન પૂર્વે દેવતાઓએ બ્રહ્માજીને પણ પૂછ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ જે કથા કહી હતી તે પરંપરાથી મેં શ્રવણ કરી છે, એ હું તમને કહીશ. એટલે આ ભાગવતમાં જે સંવાદ છે એ પણ સચોટ છે. કેવી કૃપા છે આ ભાગવતમાં, કે આપણે તો એ વખતે જઈ શકવાના નહોતા કે આ લીલા કોને કરી, પણ આપણા સુધી પહોંચી ગઈ છે. આમાં પ્રભુની આપણી પર અસીમ કૃપા છે. વિદુરજી, એક વખત દક્ષ કન્યા દિતિએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સંધ્યાકાળે જ પોતાના પતિ મરીચી સૂત કશ્યપજીને પ્રાર્થના કરી. દિતિએ પોતાના પતિ કશ્યપને સમયે સમાગમ માટે પ્રાર્થના કરી. તે સમયે સૂર્યાસ્ત વેળા હોવાથી ધ્યાનમાં બેઠેલા મુનિએ બેઠેલા જોયા. ત્યારે જ દિતિએ કહ્યું કે મારી શોક્યોને તો પુત્રો કેટલા છે, પણ મને એક પણ પુત્ર નથી. એટલે કે આદિત્યો, ઇન્દ્ર વગેરે દેવતાઓ, અને મને એક પણ પુત્ર નથી. તેથી હું દુઃખી થઈ ગઈ છું. વળી અત્યારે કામદેવ મુજ અબળા પર સવાર થયા છે. ત્યારે કશ્યપજીએ કહ્યું કે ગૃહસ્થાશ્રમની ફરજ છે કે પોતાની ધર્મપત્નીની આ વાસનાની માગણીનો સ્વીકાર કરવો જોઈએ. કેમ કે લગ્ન થાય છે, ફેરા ફરાય છે, ત્યારે આ સંવાદ થાય જ છે કે હું તમને આ રીતે તમારે આ જરૂરિયાતો પૂરી કરીશ. એમાં આ જરૂરિયાતમાં ગણાય છે. પતિ પત્ની વચ્ચે આ સંબંધ પણ પવિત્ર ગણાય છે, પણ એનો સમય પણ એટલો મહત્વનો છે. કશ્યપજીએ કહ્યું કે ફરજ છે કે પોતાની ધર્મપત્નીની આ માગણીનો સ્વીકાર કરવો જોઈએ, પણ અત્યારે તું એક મુહૂર્ત એટલે કે 2 ઘડી 48 મિનિટ માટે તું રોકાઈ જા, નહીતર લોકો મારી નિંદા કરશે. આ સંધ્યાકાળ છે એ રાક્ષસ વગેરે ભયંકર જીવોનો છે.
આ સમયે ભગવાન શંકર નંદી પર વિચરણ કરે છે. સંસારમાં કોઈ તેમનું કે પોતાનું કે પરાયું એવો ભેદભાવ એમનામાં તો નથી. તેમજ કોઈ તેમનું આદરણીય પણ નથી કે નિંદનીય પણ નથી. વળી માયાને ભોગવીને તેમણે શિવજીએ લાત મારીને ઠુકરાવી દીધેલી છે. છતાં પણ તેઓ જાણી જોઈને પિશાચો જેવું આચરણ કરે છે. તેથી અભાગ્યા જીવો જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. એટલે આ શિવજીએ પોતાનું સ્વરૂપ જ આવું બનાવી રાખ્યું છે. ભક્તો પણ પોતાની જાતને ઘણી વખત ગાંડો અથવા તો મૂઢ, મુગ્ધ, કંઈ સમજ નથી પડતી, આવું રૂપ એટલા માટે જ બનાવે કે સંસારથી એમનું સંપર્ક ન રહે અને આત્મામાં કે પ્રભુમાં રમણ કરી શકે. તો શિવજીનું પણ જાણી જોઈને કરેલું રૂપ છે. એનું સુંદર અહીંયા વર્ણન કર્યું કશ્યપ મુનિએ. તેથી અભાગ્ય જીવો જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. શિવજીની આ લીલા કશી સમજાતી નથી. મૈત્રેયજી કહે છે, પતિના આ પ્રમાણે સમજાવવા છતાં કામ વાસનાથી આવેશમાં દીતીએ નિર્લજ એટલે કે લાજ પણ છોડી દીધી અને કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. એટલે કે અત્યારે જ તમે મને ભોગવો. ત્યારે કશ્યપજીએ સમયે આ કર્મ માટે પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈને દૈવને નમસ્કાર કર્યા. એટલે કે જે હવે પ્રભુને ગમે એ ખરું, અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. હે વિદુરજી, દીતીને પણ તે નિંદિત કર્મ માટે ભારે શરમ આવી. એટલે ઘણી વખત પ્રભુ જ કરતા હોય છે એવું કે આપણને પણ એમ થાય કે આપણે આવું કર્યું, એવું દીતીને પણ થયું. કેમ કે ગમે તેમ તે કશ્યપજીની પત્ની છે. ભારે શરમ આવી અને કશ્યપજી પાસે આવીને માથું નીચું નમાવીને આ પ્રમાણે કહેવા લાગી. એ જે વર્ણન છે આવતીકાલે આવશે. સમય થયો છે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ શ્રી બ્રજેશ કુમારજી કડીગર, જય હો પ્રભુ.